તો રાજકોટમાં સિટી બસ પાર્કિંગ પાછળ દારૂની બોટલો મળી, દારૂની 5 ખાલી બોટલો મળી આવી છે। સ્થળ પર તપાસ કરાતા મળી છે દારૂની ખાલી બોટલ। દારૂની ખાલી બોટલો કોણે ફેંકી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ દ્વારા એક ગમખ્વાર અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો। આ ઘટના બાદ ક્યાંક લોકોનો પણ આક્રોશ હતો કે જે છે ડ્રાઈવરે દારૂ પીધો હતો કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। તો ત્યારે આ અંગે જે છે ન્યૂઝ 18ની ટીમ દ્વારા અત્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે। જે જગ્યાએ જે સિટી બસો છે તે જગ્યાએ પહોંચી છે। એમની સિટી બસ જે જગ્યાએ પાર્ક કરેલી છે બિલકુલ તેમની પાછળની સાઈડ દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। એક બે નહીં પરંતુ અહીંયા 5 કરતાં પણ વધુ બોટલો જોવા મળી રહી છે। એક તરફ અહીંયા દારૂની બોટલો જે ખાલી બોટલો જોવા મળી રહી છે, તો બીજી તરફ આ જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ખાલી બોટલો છે તે જોવા મળી રહી છે। આ દારૂની બોટલો છે તે પી અને ફેંકી દેવામાં આવી છે। અહીંયા એક બે નહીં પરંતુ 5 કરતાં પણ વધુ બોટલો છે। વધુ એક બોટલ છે, આપણે હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દારૂની બોટલો છે જે અહીંયા પી અને ખાલી ફેંકી દેવામાં આવી છે। દારૂ કોણે પીધો હતો, કોણે આ બોટલ ફેંકી છે તે